ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે વિદ્યુત વિભાજનીય દ્રાવણો જે છે એના કેટલાક ઉદાહરણોની ચર્ચા કરી. એ ઉદાહરણમાં એક બીજું ઉદાહરણ હવે આગળ લઉં છું. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ છે H2SO4, એનું આપણે વિદ્યુત વિભાજન કરાવવું છે. હવે H2SO4 છે તો એવો મિત્રો તમને ખબર છે આયનીકરણ કેવી રીતે થાય? આમ તો 2H HYS વત્તા SO4 2 HYS. હવે યાદ કરો છો કેથોડ ઉપર કયો આયન જવાનો? તો કેથોડ ઉપર હંમેશા ધન આયન જાય. ચલો કેથોડ ઉપર ધન આયન જાય તો અહીંયા ધન આયન તરીકે કયો છે? H+. માટે અહીં કેથોડ ઉપર જે 2H+ ગયા પ્લસ 2 ઇલેક્ટ્રોન ગેસ H2 ગેસ એ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. પણ અહીંયા આપણે એનોડની જે પ્રક્રિયા છે એની વાત એનોડની વાત કરું તો એનોડ ઉપર એક તો H2O પણ હાજર છે. H2SO4 નું દ્રાવણ છે એટલે અર્થ એવો થયો કે H2O પણ હાજર છે. માટે આવી પ્રક્રિયા પણ થવાની શક્યતા 2H2 લિક્વિડ O2 ગેસ પ્લસ 4H plus aqueous plus 4 ઇલેક્ટ્રોન. મિત્રો એનોડ ઉપર આવી પ્રક્રિયાની શક્યતા, કારણ કે H2SO4 નું દ્રાવણ હોવાથી એમાં રહેલા પાણીના અણુઓ એનોડ ઉપર ઓક્સિડેશન પામે O2 મુક્ત થાય. આ પ્રક્રિયા માટેનો E મૂળાંક સેલ આપણે આગળ જોઈ ગયા હતા ગઈકાલે, યાદ કરી લો. E મૂળાંક સેલ બરાબર 1.23 વોલ્ટ. બરોબર મિત્રો, 1.23 વોલ્ટ. ચલો બીજું એનોડ ઉપર બીજો કયો ઋણાયન જવાનો? તો SO4 2 આયન. તો હવે SO4 2 આયન ની વાત કરીએ તો SO4 2 ચલો SO4 2 આયન જે છે એમાં આવું થવાનું મિત્રો, આના બે આયનો ભાગ લેશે, તેમાંથી S2O8 2 બને. બરોબર, યાદ રાખજો મિત્રો, S2O8 2 બને. હવે મિત્રો ત્યાં કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય કેવી રીતે નક્કી કરીએ છીએ? ધ્યાન રાખજો. 8 2 * 4 2 * 4 4 ગણીશું. આ 2 છે, એક જ ખાલી 2 અહીંયા કોઈ સહગુણક નથી, બાકી રહ્યા બીજા 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન લખીશું. આના E મૂળાંક સેલનું મૂલ્ય જે છે એ 1.96 વોલ્ટ છે. 1.96 વોલ્ટ. મિત્રો આ બે પ્રક્રિયાઓ છે એનો ઉપર બંનેની શક્યતા રહેલી છે. હવે કઈ પ્રક્રિયા ક્યારે થશે એવું વિચારી છે. હવે એનોડ ઉપર તો ઓક્સિડેશન થાય, માટે તેમાં જેવા E મૂળાંક નું મૂલ્ય ઓછું હોય તે પ્રક્રિયા થવાની. ફરીથી બોલું છું, એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થવાનું, માટે એમાં E મૂળાંક ને મૂલ્ય જેમાં સૌથી ઓછું હોય તેવી જ પ્રક્રિયા થાય, અને માટે મંદ H2SO4 હોય ત્યારે આ પ્રક્રિયા થવાની અને O2 ગેસ મુક્ત થશે. એટલે અર્થ એવો થયો મિત્રો. તો હવે હું સમગ્ર સાર કહી દઉં છું. તો H2SO4 ના જલીય દ્રાવણનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ ઉપર H2O નું ઓક્સિડેશન થતા O2 મુક્ત થશે, જ્યારે કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન એટલે કે H2 મુક્ત થશે. બરોબર, સમજો. ફરીથી રિપીટ કરું છું. H2SO4 નું મંદ જલીય દ્રાવણ હોય તેનું વિદ્યુત વિભાજન કરાવીએ તો ત્યારે એનોડ ઉપર O2 મુક્ત થવાનું, જ્યારે કેથોડ ઉપર H2 મુક્ત થવાનું. આ જ્યારે મંદ H2SO4 હોય ત્યાંની પ્રક્રિયા. પરંતુ જો મિત્રો સાંદ્ર H2SO4 હોય ત્યારે આ પ્રક્રિયાને બદલે આ પ્રક્રિયા થાય. આ ક્યારે થશે? ફરીથી બોલું છું. સાંદ્ર H2SO4 હોય ત્યારે એનોડ પર આ પ્રક્રિયાને બદલે આ નીચેવાળી પ્રક્રિયા થાય છે. એ બરોબર ધ્યાન રાખજો. મંદ હોય ત્યારે ઉપરવાળી પ્રક્રિયા થાય છે, O2 મુક્ત થાય છે, પણ જ્યારે સાંદ્ર H2SO4 હોય ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. તો આ એક ત્રીજું H2SO4 નું ઉદાહરણ મંદ અને સાંદ્ર બંને માટે ધ્યાન રાખીશું.
આ ઉપરાંત બીજા સામાન્ય ઉદાહરણો બીજા લઉં છું મિત્રો. જો આપણે કોપર સલ્ફેટ ની વાત કરી ગયા તો આ વિદ્યુત આ દ્રાવણ છે કોપર સલ્ફેટનું. કોપર સલ્ફેટના દ્રાવણમાં આ બે વિદ્યુત ધ્રુવો મૂકી દીધા જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોવા જોઈએ. માનો કે પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. ધન છેડો આની સાથે જોડ્યો, ઋણ છેડો આની સાથે જોડ્યો. એટલે આ બની ગયો ધન ધ્રુવ, આ બની ગયો ઋણ ધ્રુવ. હવે CuSO4 નું આયનીકરણ કરાવીએ છે તો તેમાં શું થવાનું મિત્રો? તો આમ તો કાલે આપણે જોઈ ગયા હતા, પણ એ ઉદાહરણ વધુ અગત્યનું છે, હું ફરીથી રિપીટ કરી દઉં છું. એમાં થવાનું Cu2 aqueous વત્તા SO4 2 aqueous. ચલો હવે Cu2 આયન ધન આયન છે માટે એ ક્યાં પહોંચશે? તો ઋણ ધ્રુવ પર. એટલે અહીંયા બધા Cu2 આવશે. Cu2 બધા આ બાજુ આવી જશે કેથોડ ઉપર. તો કેથોડ ઉપર Cu2 નું રિડક્શન થઈ જશે. Cu2 aqueous plus 2 electron gains Cu solid. એનોડની વાત કરીએ મિત્રો હવે તો અહીંયા એનોડ ઉપર જે છે એ જલીય દ્રાવણ હોવાને કારણે પાણીના અણુઓ પણ હાજર છે અને એ ઉપરાંત SO4 2 આયન પણ હાજર છે. જેને કારણે આ પ્રક્રિયા દરમિયાન આનો ઈ મૂળાંક જે આ બંને પ્રક્રિયાઓ લાગુ પડશે આને માટે પણ CuSO4 માટે પણ એનોડ ઉપર આ બંને પ્રક્રિયા લાગુ પડે તો આ બંને પ્રક્રિયા પૈકી ઈ મૂળાંક સેલનું મૂલ્ય ઓછું H2O વાળામાં હોવાને કારણે એનોડ ઉપર આ જ પ્રક્રિયા અહીંયા પણ થશે. આ 2H2O liquid gains O2 gas વત્તા 4H plus aqueous વત્તા 4 electron. તો મિત્રો આ રીતે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો, ધ્યાન રાખજો કયા ધ્રુવો છે? નિષ્ક્રિય ધ્રુવો. એટલે કે પ્લેટિનમ ના હોય, વતો ગ્રેફાઇટ ના હોય, વતો ગોલ્ડ ના હોય. તો નિષ્ક્રિય ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરાવીએ ત્યારે કેથોડ ઉપર Cu2 આયનના રિડક્શનથી Cu મુક્ત થશે જે કેથોડ ઉપર જમા થતું જશે, ચોંટતું જશે. જ્યારે એનોડ ઉપર જે છે એ પાણી જે છે એનું ઓક્સિડેશન થતા O2 મુક્ત થશે એ દરમિયાન. એટલે આ CuSO4 નું ઉદાહરણ લીધું. બીજું એક ઉદાહરણ લઉં છું મિત્રો Na2SO4 નો વિદ્યુત વિભાજન. ચલો Na2SO4 aqueous. ચલો એની અંદર આવું કરવાનું twice Na plus વત્તા SO4 2 હવે મિત્રો યાદ કરો એમાં કેથોડ ઉપર કયો આયન જવાનો? તો 2Na plus કેથોડ ઉપર. હવે અહીંયા બરોબર સમજીશું કેથોડ ઉપર 2Na plus જવાનો પણ એ 2Na plus નું રિડક્શન મુશ્કેલ છે. 2Na plus છે એટલે એનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ આપણે EMF શ્રેણીમાં શરૂઆતમાં જોઈ ગયા હતા તો તેમાં -2.71 વોલ્ટ છે. એટલે એમાં આવું થાય મિત્રો Na plus aqueous plus electron gains Na solid. તો આ કેથોડની રિડક્શન પ્રક્રિયા થાય તો એ વખતે ઈ મૂળાંક સેલ જે છે એ છે -2.71 વોલ્ટ. ઈ મૂળાંક -2.71 વોલ્ટ. ચલો હવે કેથોડ ઉપર બીજું પાણીના અણુઓ પણ આવેલા હોય. ચલો પાણીના અણુઓ આવેલા હોય એટલે હવે આપણે આ પ્રક્રિયા એ એનું ત્યાં લખવું પડે. કેથોડ ઉપર હું લઉં છું હવે H2O. હવે કેથોડ ઉપર H2O હોય તો મિત્રો યાદ કરો કેથોડ ઉપર તો હંમેશા રિડક્શન જ થાય. એટલે અહીંયા H2O નું રિડક્શન થવાનું. ચલો H2O નું રિડક્શન કરાવીએ છે બરોબર ધ્યાન રાખજો મિત્રો. H2O ઇલેક્ટ્રોન હું આવું લખું છું તો એ વખતે એમાંથી શું બની જવાનું? તો એક તો બનશે H2 ગેસ પ્લસ OH માઈનસ aqueous
चलो હું અહીંયા 1/2 H2 कर દઉં છું. चलो हाइड्रोजन एक ने एक બે બેલેન્સ અને એક ઓક્સિજન બેલેન્સ. તો એ વખતે કેથોડ ઉપર બીજી આ પ્રક્રિયાની શક્યતા બને મિત્રો. H2O જે છે એ H2O જે છે એનું આપણે શું કરાવ્યું અહીંયા રિડક્શન. તો H2O નું રિડક્શન કરાવીએ તો એ વખતે ડાયહાઇડ્રોજન વાયુ જે છે H2 વાયુ એ મુક્ત થશે મિત્રો. H2 વાયુ તરીકે મુક્ત થશે. હવે આ પ્રક્રિયા જે છે એ વાસ્તવમાં તો H+ નું રિડક્શન છે એટલે આનો વોલ્ટેજ કેટલો કહેવાશે તો 0.0 વોલ્ટ. 0.0 વોલ્ટ. હવે મિત્રો આ બે વોલ્ટેજની સરખામણી કરીએ છીએ તો આનો વોલ્ટેજ માઈનસ છે એટલે ઘણો નીચો કહેવાશે. આનો વોલ્ટેજ ઊંચો જ ગણાશે. આનો વોલ્ટેજ ઊંચો હોવાને કારણે આ વોલ્ટેજ ઊંચો હોવાને કારણે કેથોડ ઉપર H2O નું જ રિડક્શન થશે અને H2O ના રિડક્શન થી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એનોડની વાત કરીએ. એનોડ ઉપર કયો આયન જવાનો મિત્રો તો SO2 આયન. ફરીથી બોલું છું ધન આયન ઋણ ધ્રુવ એટલે કેથોડ ઉપર થાય જ્યારે ઋણ આયન છે ભાઈ ધન ધ્રુવ એટલે કે એનોડ ઉપર જાય. એનોડ ઉપર SO2 આયન એટલે હવે બધી પ્રક્રિયા લખતો નથી જેમાં આ બંને વચ્ચે કોમ્પિટિશન થાય. જો SO4 એવા બે H2O8 2 ઇલેક્ટ્રોન એનું દાન 1.96 વોલ્ટ અને આ 2H2O એમાંથી O2 ગેસ 4H+ aqueous 4 ઇલેક્ટ્રોન. એમાં શું જોઈશું મિત્રો એનોડ છે એટલે જેના ઇમોદાન સેલનું મૂલ્ય ઓછું હોય તેવી પ્રક્રિયા ત્યાં થવી જોઈએ. તો એ વખતે આ પ્રક્રિયા થશે મિત્રો એના એનોડ પર. Na2SO4 ના જલીય દ્રાવણનું પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરીશું તો કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મળે. યાદ રાખજો સોડિયમ ધાતુ ન મળે, આ ન મળે, સોડિયમ ધાતુ ન મળે પણ કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ મળે જ્યારે એનોડ ઉપર જે છે એ ડાયોક્સિજન વાયુ મળે. એટલે આ મિત્રો Na2SO4 નું ઉદાહરણ પણ મેં લીધું, ધ્યાન રાખજો. ચલો આપણે વિવિધ ઘણા ઉદાહરણો લીધા જેનું આ રીતે વિદ્યુત વિભાજન કરાવીએ તો એ વિદ્યુત વિભાજન દરમિયાન વિવિધ નિપજો બને. ઓબ્જેક્ટિવમાં ખાસ યાદ રાખજો મિત્રો, તમને આવું પૂછશે કે સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણનું પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરાવતા કેથોડ અને એનોડ ઉપર અનુક્રમે કયા વાયુઓ ઉત્પન્ન થશે. તો એ વખતે ધ્યાન રાખજો H2 ગેસ અને બીજું શું લખીશું O2 ગેસ. એ જ રીતે પૂછી શકે તમને CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજો મુક્ત થશે. અહીંયા હું એનોડ પહેલા બોલું છું તો મારે જવાબ એવા લખવો પડશે કે એનોડ ઉપર શું મુક્ત થયું તો O2. એનોડ પહેલા આપ્યો તો O2 લખીશું અને કેથોડ ઉપર શું મુક્ત થવાનું તો કોપર થતું. તો આ રીતે જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો હોય છે એ આ વિદ્યુત વિભાજનીય કોષ પરથી ઘણી વખત હોય છે તે બરોબર વ્યવસ્થિત સમજીશું. હવે મિત્રો આપણે આ વિદ્યુત વિભાજનીય નિપજો જે છે એ કેટલા જથ્થામાં મુક્ત થાય એ બાબત ઉપર જવું છે. ચલો હવે કેટલા જથ્થામાં મુક્ત થાય એને માટે ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ દિશામાં વધુ સંશોધનો કર્યા અને એના ઉપરથી કેટલાક નિયમો એને જે છે એ પ્રસ્થાપિત કર્યા. દાખલા તરીકે હવે હું એવું બોલું છું સમજો. આપણે પિગલિટ NaCl લીધું છે અને પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો મૂકીને આ પ્રમાણે વીજ પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે મિત્રો યાદ કરો પિગલિટ NaCl હોવાને કારણે કેથોડ ઉપર Na+ આયન જે હોય તેનું રિડક્શન થાય, એમાંથી સોડિયમ ધાતુ બરોબર કેથોડ ઉપર. ચલો એનોડ ઉપર શું થાય મિત્રો યાદ કરો. એનોડ ઉપર જે Cl- આયન હોય એ Cl- આયનનું ઓક્સિડેશન થાય, એમાંથી 1/2 Cl2 ગેસ બને અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. આપણે આગળ જોઈ ગયા છે. હવે માનો કે કોઈ પ્રક્રિયામાં આ બેટરી જે છે 5 એમ્પિયરની છે
બેટરી જે છે ગમે તેટલા એમ્પિયરની હોઈ શકે, આપણે એવું સમજીએ છીએ કે 5 એમ્પિયરની બેટરી છે અને આપણે 1 કલાક સુધી વીજ પ્રવાહ પસાર કરીએ છીએ, તો એ વખતે કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ જે મળે એ માનો કે 10 ગ્રામ મળે છે. સમજાવવા માટે આ તો લઉં છું, યાદ રાખજો મિત્રો, 10 ગ્રામ મળે છે. પણ હવે માનો કે 2 કલાક સુધી વીજ પ્રવાહ પસાર કરીએ તો અહીંયા ઉત્પન્ન થતી ધાતુ હવે 10 ગ્રામ નહીં હોય, હવે એથી વધારે પ્રમાણ હશે. એટલે એ જે છે ઉત્પન્ન થતી નિપજનો જથ્થો એવો શબ્દ વાપરીશું. તો એ ઉત્પન્ન થતી નિપજનો જથ્થો શાની ઉપર આધારિત બન્યો? તો આપણે કેટલા સમય સુધી કેટલા એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરીએ છીએ તેના ઉપર આધારિત હોય છે. ફરીથી કહું છું, વિદ્યુત વિભાજનીય નિપજો જે બને તેમનો જથ્થો તેવા દ્રાવણમાંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત જથ્થા, હવે હું વિદ્યુત જથ્થો શબ્દ વાપરું છું, વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ ફેરાડેનો પ્રથમ નિયમ કહેવાશે મિત્રો, બરોબર યાદ રાખજો. ફરીથી એક વાર બોલું છું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો પર મુક્ત થતી નિપજનો જથ્થો તેમાંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. હવે અહીં આપણે વિદ્યુત જથ્થો શબ્દ જે વાપર્યો એના ઉપર આવીશું. વિદ્યુત જથ્થો કુલમ્બમાં લઉં છું તો કુલમ્બ બરાબર એમ્પિયર ગુણ્યા સેકન્ડ, એમ્પિયર ગુણ્યા સેકન્ડ. ફરીથી બોલું છું મિત્રો, કુલમ્બ બરાબર એમ્પિયર ગુણ્યા સેકન્ડ. એટલે કુલમ્બને કેટલાક જે છે સી લખે છે, કેટલાક ક્યુ લખે છે. હું ક્યુ બુકમાં આપું છું, આપણે એ લખીએ છીએ. એમ્પિયર જે છે એ કેટલાક એ લખે છે, કેટલાક આઈ લખે છે. આપણી બુક્સ પ્રમાણે હું આઈ લઉં છું, સ્પષ્ટીકરણ કરું છું. આપણી બુક્સમાં આઈ નો યુઝ કરેલો છે એટલે એમ્પિયર આઈ લઉં છું અને ટી સેકન્ડમાં ટી લઈશું. તો કુલમ્બ બરાબર એમ્પિયર ગુણ્યા સેકન્ડ. આ સૂત્ર ઉપરથી આપણે કુલમ્બ વિદ્યુત જથ્થો જે છે એ નક્કી કરીએ. એક કુલમ્બ વિદ્યુત જથ્થો જેટલો વધારે પસાર કરીએ એટલી વધુ જથ્થામાં નિપજ અહીંયા પ્રાપ્ત થશે. અર્થ એવો થયો મિત્રો. તો ફેરાડેનો પ્રથમ નિયમ જે છે એ આવો નિયમ કહેવાશે. પ્રથમ નિયમની વાત કરું છું હવે મિત્રો. પ્રથમ નિયમ, તો એમાં આપણે માસ પણ કહી શકીએ, મુક્ત થતી નિપજનું માસ, અથવા કેટલાક એને ડબલ્યુ વેટ કહેતા હોય છે. આ માસ લીધું મેં, તો માસ ઇઝ પ્રોપોર્શનલ ટુ ક્યુ કહેવાશે. એટલે અર્થ એવો થયો કે જેટલા કુલમ્બ વિદ્યુત જથ્થો વિદ્યુત વિભાજ્યમાંથી પસાર કરીશું તેટલા જ તેના સમપ્રમાણમાં નિપજનો જથ્થો મળશે. ફરીથી બોલું છું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી જેટલા કુલમ્બ વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તેના સમપ્રમાણમાં જે તે વિદ્યુત ધ્રુવો પર નિપજો મુક્ત થતી હોય છે. આ ફેરાડેનો પ્રથમ નિયમ કહેવાશે. M is proportional to Q. બરાબર મિત્રો? ચલો હવે અહીંયા મેં Q જે લીધું છે એ કુલમ્બ વીજભારની રીતે લીધું છે, ધ્યાન રાખજો. ચલો હવે બીજા નિયમ ઉપર આવું છું, ફેરાડેનો બીજો નિયમ. હવે બીજા નિયમમાં શું ચેન્જ છે મિત્રો એ સમજાવું છું. આ એક વિદ્યુત વિભાજનીય કોષ છે, આ બીજો વિદ્યુત વિભાજનીય કોષ છે માનો. એની અંદર આપણે બીજું દ્રાવણ લીધું છે પણ એને આ જ બેટરી સાથે જોડીએ છે. એ બીજું દ્રાવણ લીધું છે, આ NaCl નું દ્રાવણ હતું માનો કે, આ MgCl2 નું દ્રાવણ છે. મિત્રો હવે MgCl2 નું વિદ્યુત વિભાજન કરાવીએ એટલે આ કેથોડ ઉપર શું મુક્ત થવાનું યાદ કરો તો Mg મુક્ત થવાનું. એમાં સામાન્ય સમીકરણ આવું બનવાનું, Mg2 વત્તા 2 ઇલેક્ટ્રોન ગેસ Mg સોરેટ. તો હવે આવા બે કોષો છે, ત્રીજો કોષ પણ હોઈ શકે, AlCl3 છે માનો. તો આવા વિવિધ કોષો જે છે એમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય, દરેકને એક જ બેટરી સાથે જોડીએ છે
એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ તો વિવિધ ધ્રુવો ઉપર મુક્ત થતી નિપજો જે છે તે તેમના રાસાયણિક તુલ્યભાવના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલું છું મિત્રો, જ્યારે એક કરતાં વધુ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણોને એક જ બેટરી સાથે જોડી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ ધ્રુવો પર મુક્ત થતી નિપજોનો જથ્થો તે તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તો એ રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં. ચલો આ m is proportional to આપણે q લીધું હતું મિત્રો, તો m બરાબર q into એક આપણે e મૂકીએ છે એનો પૂર્ણાંક જે અચળાંક છે, તો આ m into q, m બરાબર q into e એવું લખ્યું છે. તો હવે એ જ રીતે બે ધાતુઓ જુદી જુદી મુક્ત થતી હોય તો એકને m1 કહીએ, તો m1 બરાબર q into e1. ચલો હવે બીજાને m2 કહીએ છે, તો m2 બરાબર q into e2. અહીંયા q બંને સરખા હોય મિત્રો, એટલે આપણે બેનો ડાયરેક્ટ ગુણોત્તર લઈ લઈએ છીએ. હવે ધ્યાન રાખજો, હું ગુણોત્તર કરતા હું છું સીધો બંનેનો, તો ગુણોત્તર લઉં તો શું થાય? હવે q ઉડી જશે. જુઓ મિત્રો, ગુણોત્તર કરી દઈએ છીએ. આ ગુણોત્તર કરી દીધો તો q બંને ઉડી ગયા, એટલે હવે થવાનું m1 by m2 બરાબર e1 by e2. m1 by m2 બરાબર e1 by e2. કેટલાક એવું કહે છે w1 by w2 બરાબર e1 by e2 લઈ શકાશે મિત્રો. અહીંયા e જે મેં લીધો છે એ જે તે તત્વનો રાસાયણિક તુલ્યભાર લીધો છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, જે મેં e સિમ્બોલ લીધો છે એ જે તે તત્વનો રાસાયણિક તુલ્યભાર લીધો છે, અહીંયા જે લીધો છે તે. હવે રાસાયણિક તુલ્યભાર એટલે શું? તો દાખલા તરીકે NaCl ની વાત કરીએ તો એમાં Na+1 એટલે કે એનું જે પરમાણુય દળ 23 છે એ 23 ભાગ્યા 1, કારણ કે એની સંયોજકતા 1 છે. એટલે 23 ભાગ્યા 1 એટલે NaCl માટે સોડિયમ જે છે એને માટે રાસાયણિક તુલ્યભાર પણ 23 જ થશે, જેનું પરમાણુય દળ છે તે. પણ હવે મિત્રો Mg માટે લઈએ તો Mg માટે પરમાણુય દળ 24 છે. ફરીથી રિપીટ કરું છું, MgCl2 વાળું મેં ઉદાહરણ લીધું તો એમાં Mg માટે પરમાણુય દળ જે છે એ કેટલું છે? તો 24 છે. પણ હવે એનો રાસાયણિક તુલ્યભાર લેવો હોય તો રાસાયણિક તુલ્યભાર બરાબર પરમાણુય ભાર ભાગ્યા સંયોજકતા. તો Mg ઉપર તો સંયોજકતા કેટલી હોય? તો +2 હોય, માટે 24 ભાગ્યા 2 કરીશું એટલે 12 જે મળશે એ Mg નો રાસાયણિક તુલ્યભાર ગણાશે. ફરીથી બોલું છું મિત્રો, આમ E1 એ સોડિયમ માટે લઈએ તો એ 23 થયો, જ્યારે E2 આપણે મેગ્નેશિયમ માટે લઈએ છે તો એમાં મેગ્નેશિયમનો પરમાણુય દળ 24 છે, પણ એના ભાગ્યા 2 કરવા પડશે, કારણ કે એનો તુલ્યભાર બરાબર પરમાણુ ભાર ભાગ્યા એની સંયોજકતા. Mg2+ હોવાથી 2 વડે ભાગીએ ત્યારે તેનો રાસાયણિક તુલ્યભાર મળશે. તો આ રીતે મિત્રો રાસાયણિક તુલ્યભાર યાદ રાખીશું. ફેરાડેના બંને નિયમો પણ યાદ રાખીશું. સરળ છે. ફરીથી એક વખત રિપીટ કરતા હોઉં છું. પ્રથમ નિયમમાં એવું કહીશું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર મુક્ત થતી નિપજોનો જથ્થો તેમાંથી પસાર કરવામાં આવેલા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ ફેરાડેનો પ્રથમ નિયમ કહેવાશે. m is proportional to q માટે m બરાબર e into q. બરોબર મિત્રો? ચાલો હવે બીજા નિયમ ઉપર આવીએ છીએ. તો આવા એક કરતાં વધુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા કોષોમાં એક સરખો વિદ્યુત જથ્થો, સીધો શબ્દ વાપરી દો,
એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરતા વિવિધ વિદ્યુત ધ્રુવો પર મુક્ત થતી નિપજનો જથ્થો તેમના રાસાયણિક તુલ્યકાળના સમપ્રમાણમાં હોય છે. તો આ ફેરાડેનો બીજો નિયમ થયો મિત્રો. હવે શરૂઆતમાં જ્યારે ફેરાડે આ નિયમોની રજૂઆત કરી હતી એ વખતે કોઈ અચળ પ્રવાહ આપી શકે એવો સ્ત્રોત ધરાવતો કોઈ કોષ અસ્તિત્વમાં નહોતો. પણ અત્યારે આપણે કુલોમીટર કહેવાશે, કુલોમીટર જે છે એની મદદથી આપણે અચળ વિદ્યુત જથ્થો ધરાવતો જે કોષ છે એવો મેળવી શકીએ છીએ. કુલોમીટર જે છે, ફરીથી બોલું છું, કુલોમીટર જે છે એ પ્રમાણિત વિદ્યુત વિભાજનીય કોષ ગણાશે જેમાંથી અચળ પ્રવાહ આપણને સતત મળતો રહેતો હોય છે. આપણે એવું લીધું કે કુલમ્બ Q બરાબર એમ્પિયર I into T. હવે મિત્રો આ નિયમો ઉપરથી એમ તારવી શકાય કે ઓક્સિડેશન અથવા રિડક્શન માટે જરૂરી વિદ્યુત જથ્થો નો આધાર વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાની તત્વયોગિની પર રહેલો હોય છે. મિત્રો અહીં આપણે બે ઉદાહરણો લીધા, એવા બીજા ઉદાહરણો પણ લઉં. માનો કે આપણી પાસે Ag પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી થાય છે Ag સોલિડ. ચલો અહીંયા આ એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એટલે એક મોલ ઇલેક્ટ્રોન એવું અર્થઘટન કરી લેશે મિત્રો. હવે આ એક મોલ ઇલેક્ટ્રોન છે, એક મોલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો કુલ વિદ્યુત જથ્થો જે હોય છે મિત્રો એ 1 ફેરાડે ગણાશે. ફરીથી રિપીટ કરું છું, એક મોલ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે કહીશું, જેનું મૂલ્ય 96,487 કુલમ્બ હોય છે. મિત્રો એ કેવી રીતે ગણતરી કરીએ છે ધ્યાન રાખજો. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર યાદ કરી લો, 11 માં આવતું તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે તે 1.6021 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ પર ઇલેક્ટ્રોન. બરોબર, આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે મિત્રો. હવે આપણે એક મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર લેવો છે. બરોબર, સમજ્યો, આ ફક્ત એક જ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે 1.6021 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. મારે એક મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર લેવો હોય તો મારે આને એવોગેડ્રો સંખ્યા વડે ગુણી દેવું પડે. તો હવે એના ગુણ્યા હું એવોગેડ્રો સંખ્યા કરી દઉં છું 6.022 ગુણ્યા 10⁻23. આ જે છે એવોગેડ્રો નંબર Na. તો એક મોલ ઇલેક્ટ્રોન છે તો એના ઉપર કુલ વિદ્યુત જથ્થો એટલે આ બંનેનો ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર થાય છે 96,487 કુલમ્બ. 96,487 કુલમ્બ તરીકે થશે મિત્રો. તો આ જે છે 96,487 કુલમ્બ એના બરાબર જ 1 ફેરાડે બરાબર 1 ફેરાડે F. તો આ એક મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે એવો અર્થ કરીએ છીએ. આ 1 ફેરાડનો વિદ્યુત જથ્થો આપણે પસાર કરીએ તો 1 મોલ Ag આપણને મળે, 1 મોલ Ag. પણ હવે આવું છે, માનો કે Mg2+ છે, લિક્વિડ ફોર્મમાં એ હોય મિત્રો, એ ખરે 2 ઇલેક્ટ્રોન. ચલો તો એ વખતે Mg સોલિડ મળશે. હવે અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન છે, આ 2 મોલ ઇલેક્ટ્રોન હોવાથી કેટલા ફેરાડે થાય છે તો 2 ફેરાડે. આનો સહગુણક તો એક જ છે એટલે આ તો કેટલો ઉત્પન્ન થવાનો 1 મોલ. ત્રીજું ઉદાહરણ લઉં છું મિત્રો, એલ્યુમિનિયમ 3+ છે, એના 3 ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે એમાંથી એલ્યુમિનિયમ સોલિડ ઉત્પન્ન થવાનું. આ 3 મોલ ઇલેક્ટ્રોન છે, 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે કહેવાશે મિત્રો, 3 ફેરાડે. ચલો આ સહગુણક 1 એટલે આ પણ એક જ મોલ ઉત્પન્ન થાય. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, હવે જુઓ મેં અહીંયા પણ સમજાવવા ટ્રાય કર્યો, સાથે આ બીજા ઉદાહરણો લીધા છે. તો અહીં
આપણે Ag પ્લસ નું Ag માં રૂપાંતર કરવું હોય તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈશે. Mg2 પ્લસ નું Mg માં રૂપાંતર કરવા માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈશે. જ્યારે Al3 પ્લસ નું L માં રૂપાંતર કરવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈશે. તો આમ દરેકમાં જરૂરી વિદ્યુત જથ્થો કેમ જુદો જુદો છે મિત્રો? તો કારણ એ છે કે દરેક જે છે એ સમીકરણની તત્વયોગ મિતિ કહેવાય. તત્વયોગ મિતિ જુદી જુદી છે અને માટે ઓક્સિડેશન કે રિડક્શન થાય. આ તમામ રિડક્શન છે, ધ્યાન રાખજો. ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ દરમિયાન ધ્રુવો પર જે કોઈ નિપજો મુક્ત થાય છે તેનો આધાર જે તે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ પર રહેલો હોય છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો કે ઓક્સિડેશન કે રિડક્શન માટે જરૂરી વિદ્યુત જથ્થો જે છે તેનો આધાર જે તે પ્રક્રિયાની તત્વયોગ મિતિ પર રહેલો છે. જેમ કે અહીંયા 1 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ, અહીંયા 2 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ, અહીંયા 3 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. મિત્રો અહીંયા જે મેં ઉદાહરણ સમજાવ્યું એમાં મેં સોડિયમ લીધું હતું. તો સોડિયમ જે છે 23 ગ્રામ મુક્ત થાય તે જ સમય દરમિયાન તેટલા જ વિદ્યુત જથ્થા દ્વારા મેગ્નેશિયમ કેટલા ગ્રામ મળશે? તો 12 ગ્રામ મળશે. 12 ગ્રામ. જો આ તફાવત થઈ ગયો કારણ કે બંને NaCl નું વિદ્યુત વિભાજન કરાવીએ અને MgCl2 નું વિદ્યુત વિભાજન કરાવીએ, બંનેમાં એક જ સરખો વિદ્યુત જથ્થો આપણે પસાર કરીએ, તેમ છતાં જે સોડિયમ છે 23 ગ્રામ મળે, જ્યારે મેગ્નેશિયમ જે છે એ આપણને 12 ગ્રામ મળશે. તો આ રીતે જે તે પ્રક્રિયાની તત્વયોગ મિતિ જે છે તેને અનુરૂપ અહીંયા નિપજો મુક્ત થતી હોય. આમ ફેરાડેના આ આધુનિક નિયમ જે છે એને એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોય ત્યારે ધ્રુવો પર મુક્ત થતી નિપજો 1/n મોલ હોય. 1 ફેરાડે કોઈ પણ દ્રાવણમાંથી 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા વિદ્યુત જથ્થો પસાર કરતા 1/n મોલ નિપજ મુક્ત થાય છે. નિપજ મુક્ત થાય છે. ફરીથી રિપીટ કરું છું મિત્રો, આ બધાનો સાર એવો થશે કે આપણે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીશું તો 1/n મોલ નિપજ મુક્ત થાય છે. એ બાબત હું આની ઉપર સમજાવું છું, ધ્યાન રાખજો. આને માટે 1 ફેરાડે પસાર કરીએ એટલે 1 મોલ. ચલો આને માટે 2 ફેરાડે પસાર કરીએ ત્યારે 1 મોલ. પણ આપણે એક જ ફેરાડે પસાર કરવો છે, એક જ ફેરાડે. જો 1 ફેરાડે પસાર કરીશું તો આ કેટલું મળવાનું? તો 1/2 મોલ. ચલો ત્રીજું લઈએ છે તો એમાં 3 ફેરાડે પસાર કરીએ ત્યારે 1 મોલ મળે છે. તો 1 ફેરાડે પસાર કરીશું તો 1/3. જો મિત્રો જેટલા મોલ ઇલેક્ટ્રોન હોય n બની જાય. અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન છે જુઓ, તો આ 3 થવાનું એટલે 1/3 મોલ. પણ ત્યારે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા. એટલે અર્થ એવો થયો કે આપણી પાસે આવા 3 વિદ્યુત વિભાજનીય કોષ હોય, દરેકમાંથી એક સરખો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો Ag 1 મોલ મળે, Mg 1/2 મોલ મળે, જ્યારે એલ્યુમિનિયમ 1/3 મોલ મળે. કેમ એવું મિત્રો? તો દરેકનો રાસાયણિક તુલ્યભાર જુદો જુદો છે. માટે જે આપણને નિપજો મળશે એનું પ્રમાણ કહીએ તો આ પ્રમાણ થઈ ગયું મિત્રો 1 ફેરાડે માટે 1/2 જો Ag પ્લસ Mg2 પ્લસ Al3 પ્લસ ના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો 1/1/3 થશે. આપણે છેદની અંદર લસા કોમન કરી દેવો હોય મિત્રો તો આ 2 છે, આ 3 છે એટલે 3 ગુણ્યા 6 કરી દઈએ આપણે તો આવું થઈ જાય આ 6/આ 3/2. જો મિત્રો
મેં શું કરી દીધું એ ધ્યાન રાખજો, મેં લસા જે છે 6 ગણી લીધો, તો આ 6 થશે, એટલે 6 જેમ 3, અહીંયા 3 થશે જેમ 2 થશે. તો આ પ્રમાણે આપણે આવા જુદા જુદા ઉદાહરણો માટે કેટલું પ્રમાણ ઉત્પન્ન થશે એવું જે છે ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં પૂછે છે મિત્રો, બરોબર ધ્યાન રાખજો. તો એને માટે તમને શું ખ્યાલ હોવો જોઈએ, જે તે દ્રાવણનું નામ આપેલું હોય તેમાં રહેલા ધાતુ આયનની સંયોજકતા કેટલી છે એ તમને આવડવી જોઈએ. એટલે મેં સંયોજકતા વડે દરેકને ભાગ્યા છે એમ કહી શકાય. જુઓ, આનું પરમાણુય દળ જે 24 ગણાય એના ભાગ્યા આપણે 2 કરી દીધા. આનું પરમાણુય દળ 27 કહેવાય, તો એનો રાસાયણિક તુલ્યભાર કેટલો થઈ જશે મિત્રો? તો 27 ભાગ્યા 3, 27 ભાગ્યા 3 થાય, એટલે કે 9 થશે. તો એ એલ્યુમિનિયમનો રાસાયણિક તુલ્યભાર થાય. એટલે અર્થ એવો થયો કે આપણે આ દરેક જે ઉદાહરણ છે એમાં 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીશું, તો Ag આપણને 108 ગ્રામ મળે. 1 મોલ Ag એનું દળ છે, પરમાણુ દળ 108 ગ્રામ છે, પણ 108 ગ્રામ Ag મળશે. જ્યારે Mg જે છે એ ફક્ત 12 ગ્રામ મળે, જ્યારે એલ્યુમિનિયમ જે છે એ ફક્ત 9 ગ્રામ મળે. તો આમ તેઓ 6 જેમ 3 જેમ 2 પ્રમાણથી ઉત્પન્ન થશે, જે ફેરાડેના નિયમની સમજૂતી છે. એટલે દાખલાઓ માટે પણ આ અગત્યનું સેક્શન છે, તેમજ આ જે ગુણોત્તર પ્રમાણના ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે પણ એ ઉપયોગી છે. હવે આની પર આધારિત એક દાખલા ઉપર શોર્ટ દાખલો છે, એના ઉપર લઈએ છે મિત્રો. તો કોયડો 3.10 છે. તો કોયડો 3.10 છે, એમાં આવું આપેલું છે કે CuSO પરનું દ્રાવણ 10 મિનિટ CuSO પરનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવે તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું? ચલો મિત્રો, અહીં આપણને એક આપેલું છે 10 મિનિટ. તો 10 મિનિટના પહેલા સેકન્ડ કરી દઈએ. 10 મિનિટ છે ગુણ્યા સેકન્ડ કરી દઈએ, એટલે 60 વડે ગુણી દઈએ મિત્રો, એટલે આશાની કિંમત મળેલી આપણને તો સ્મોલ t બરાબર થઈ ગયું 600 સેકન્ડ. 600 સેકન્ડ. ચલો બીજું, એમ્પિયર આપેલા છે 1.5, એટલે I આ 600 કુલમ છે, C પણ લખાય અને Q પણ લખાય મિત્રો, એટલે 600 કુલમ. આ 10 ગુણ્યા 60 સેકન્ડ છે. યસ, આ સેકન્ડ છે, કુલમ નથી, સેકન્ડ છે s. ચલો હવે I લઈએ છે એમ્પિયર, તો એમ્પિયર છે 1.5. હવે આપણે Q શોધી કાઢીએ. Q બરાબર I into T એટલે 600 ગુણ્યા 1.5. તો આ જે થયું હવે એ કુલમ થઈ ગયું. ચલો આ જે કુલમ છે ને એમને રહેવા દઉં છું. હવે અહીં CuSO પરનું દ્રાવણ છે કોપર ધાતુ મુક્ત થાય છે, એટલે આપણે સમીકરણ અગત્યનું તમને બનાવતા આવડવું જોઈએ. કોપર સલ્ફેટ એટલે CuSO4, તો Cu2 પ્લસ છે, પ્લસ 2 ઇલેક્ટ્રોન, ગેસ Cu સોલિડ. ચલો અહીંયા 2 ફેરાડે કહેવાય, અથવા તો 2 ગુણ્યા 96487 કુલમ. આ કુલમ થઈ ગયા, 2 ગુણ્યા 96487. ત્યારે Cu આપણને 1 મોલ મળશે. Cu જે છે એને આપણે અહીંયા 63 આપ્યું છે, તો 63 લઈએ છે. ઘણી વખત 63 ગ્રામ પર મોલ, 63.5 ગ્રામ પર મોલ લેવાય છે. તો અર્થ એવો થયો કે આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો આપણને 63 ગ્રામ Cu મળે. સમજ્યો મિત્રો, આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 63 ગ્રામ Cu મળે. તો આટલા કુલમ બે કેટલા? એટલે એનો અર્થ એવો થયો કે આ અંશમાં હશે મિત્રો, બરોબર. અને છેદની અંદર શું આવશે? ફરીથી એક વાર બોલજો. આ કુલમમાં છે આપણી પાસે, આટલા કુલમ હોય તો 63 ગ્રામ મળે, તો આટલા કુલમ બે કેટલા? એટલે 600 છે સોરી ઇન્ટુ 1.5 અંશમાં આવશે. ચલો પછી ગુણ્યા 63 અંશમાં આવશે, અને છેદની અંદર શું આવી જશે મિત્રો? એમાં
છેદની અંદર આવશે 2 ગુણ્યા 96487 બોલો તો મિત્રો આનો જવાબ થાય છે 0.2938 ગ્રામ 0.2938 ગ્રામ ફરીથી મિત્રો આ દાખલો ફેરાડેના નિયમ પર આધારિત છે ફરીથી સમજાઈ દઉં છું આપણને ટાઈમ t આપેલા છે 10 આપણને મિનિટ આપી છે સેકન્ડમાં ફેરવવા 60 વડે ગુણી દીધા એટલે 60 ગુણ્યા 10 એટલે 600 સેકન્ડ થઈ ગયું એમ્પિયર I આપેલો છે 1.5 એમ્પિયર આપેલું છે કુલમ શોધી કાઢીએ તો કુલમ બરાબર એમ્પિયર ગુણ્યા સેકન્ડ I into t I છે આપણે 600 ગુણ્યા t 1.5 એને એમને રહેવા દીધું છે આપણે આટલા કુલમ થઈ ગયું મિત્રો હવે જે વિદ્યુત વિભાજ્ય છે કોપર સલ્ફેટનું છે એમાં રહેલા CO2 આયન એનું આ રીતે રિડક્શન થાય CO સોલિડ મુક્ત થાય અહીં આ 2 ફેરાડે ગણાય 2 મોલ ઇલેક્ટ્રોન જે 2 ગુણ્યા 96487 વડે ગુણી દઈએ એટલે આટલા કુલમ થઈ જશે આટલા કુલમ તો આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ ત્યારે 63 ગ્રામ Cu મળે કારણ કે એનો સહગુણક 1 છે જે તેનો પરમાણુય દળ જેટલું ગણાશે તો 63 ગ્રામ Cu મળે માટે આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા આપણને કેટલા ગ્રામ Cu મળે હવે ડાયરેક્ટ બોલું છું મિત્રો ધ્યાન રાખજો આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા 63 ગ્રામ Cu મુક્ત થાય માટે આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ Cu મુક્ત થાય તો એ વખતે જે છે એમાં આ પદ ઉપર આવશે એટલે 600 ગુણ્યા 1.5 ગુણ્યા જે આ 63 છે તે ભાગ્યા છેદમાં જશે એટલે કિંમત આ રીતે 0.2938 ગ્રામ આટલા ગ્રામ Cu મળે એવો થશે મિત્રો આના કરતા પણ હું હવે શોર્ટ મેથડ તમને સમજાવીશ આમાં ઘણી બધી શોર્ટ ટ્રીક છે પણ એના ઉપર પછી જવું છે અત્યારે મેં તમને સ્ટ્રેટ રીતે જે આપણે ફેરાડેના નિયમો છે એ બતાવી અને એની ઉપર આધારિત આ એક દાખલો ગણે છે આપણે મિત્રો ચલો